ટુ ઇન્ટ્રોસ્પેક્ટ આત્મનિરીક્ષણ કરીને એ કારણ પકડાવવા જોઈએ. બેનો દાળ બનાવે, સવારના દાળ તો બનાવી દીધી હોય, પણ જ્યારે પીરસવાનો વારો આવે ત્યારે બરાબર હલાવીને આપે. કારણ કે ઉપર પાણી હોય, નીચે બધું દળદર હોય, એટલે કે પ્રોટીન્સ હોય. ધ ન્યુટ્રિશિયસ પાર્ટ નીચે હોય, ધ ડિલિશિયસ પાર્ટ ઉપર હોય, પણ હલાવીને આપે. આ બધા પ્રોગ્રામો ને બધું છે, એને કીધું દાલનું પાણી. આત્મનિરીક્ષણ, વર્તે અંતર શોધ, જેમાં ઇન્ટ્રોસ્પેક્શન, કોન્ટેમ્પ્લેશન, મેડિટેશન આવે, આત્મનિરીક્ષણ આવે, જ્ઞાની પુરુષોના વચનોનું ચિંતન મનન આવે, સ્વરૂપનો અભ્યાસ આવે. આ ઇનર વર્ક છે. ઇનર વર્ક થતું નથી. આપણે બહારની એક્ટિવિટીઓમાં એટલા બિઝી હોય. કેટલાક બહેનો તો અમે જઈએ તો એટલું બધું અમને પીરસે, એના ઘરવાળાને જ કંઈ પીરસે નહીં. સો સમટાઈમ્સ ધ હોસ્ટ ઇઝ લોસ્ટ ઇન ધ ગેસ્ટ. ગેસ્ટને પીરસવામાં એના ઘરવાળાને જ કંઈ રોટલી પીરસાય નહીં હોય, અમને ભાત આવી ગયા હોય. એવી રીતે કેટલી વખત ધાર્મિક પ્રવૃત્તિમાં પણ એટલા બધા આપણે વ્યસ્ત થઈ જાય. પ્રોગ્રામ પર પ્રોગ્રામ, શિબિર પર શિબિર, બહુ સારી વાત છે, પણ આત્મનિરીક્ષણ કરવાનું કામ ન રહે. ચોપડા તો વંચાઈ જાય છે, પોતાને વાંચતો નથી, અને પછી એને લાગે છે કે બીજાના કારણે હું દુઃખી થયો, મને આઘાત લાગ્યો. પણ ક્યાંક અંતરમાં ડોક્યું કરે તો કારણ ભીતર મળે. અને કંઈ વાંધો નહીં, જ્ઞાની પુરુષના માર્ગે જવાથી એ કારણ ટાળી શકાય એમ છે. આ તારો સ્વભાવ નથી ને આ તારી નિયતિ પણ નથી, પણ ડોક્યું તો અંદર કરવું પડશે ને. માત્ર બાહ્ય ક્રિયા, અરે બેનો વાસણ માંજે તો બહારથી તો બરાબર માંજે, સ્વાભાવિક છે, પણ મહત્વનું શું છે? જે બધું ચીટક્યું હશે એ બધું અંદર ચીટક્યું હશે. અંદરનું તો વ્યવસ્થિત સાફ કરવું જોઈએ. પાણીથી ન થાય તો માટીથી, માટીથી ન થાય તો સાબુથી, સાબુથી ન થાય તો એસિડથી, પણ અંતરમાં સફાઈ થવી જોઈએ. તો બહારના પ્રવૃત્તિમાં કાં તો સાંસારિક પ્રવૃત્તિ, લક્ષ્મી અધિકાર પરિવારની, અને કાં તો ધ્યેય વિનાની શુભ પ્રવૃત્તિ, જેને જ્ઞાનીઓ ધર્મ નહીં કહે. એટલીસ્ટ ધ્યેય તો તારું લક્ષ્યમાં હોવું જોઈએ. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. બાહ્ય ક્રિયાનો કોઈ નિષેધ નથી, પણ તું માત્ર બાહ્ય ભાવે બાહ્ય ક્રિયા કરે. એટલે પ્રભુને કહેવું પડ્યું, બાહ્ય ક્રિયામાં રાજતા અંતર ભેદ નખાય.